ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે 5 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો. જી હા, વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે પોતાના મામાના ઘરે રોકાવા ગયેલ દીકરી ઉપર ખુખાર દીપડાએ હુમલો કર્યો છે. દીકરી રમતી હતી તે દરમિયાન દીપડાએ તેને પાછળથી તેના પર હુમલો કરતા તેના ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જેને લઈ અને 5 વર્ષની બાળકીને ઉનાની ખાનગી એપેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યાંથી તેની હાલત વધુ નાજુક હોવાના કારણે તેને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા આ ખુખાર માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા માટે થઈ અને પાંજરું ગોઠવવાની તજવીજ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે આ દીકરી જે છે તે રમી રહી હોય તે દરમિયાન આ દીપડાએ તેના ગળાના ભાગે હુમલો કરી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાલ આ દીકરીની જે તબિયત જે છે તે અતિ નાજુક જાણવા મળતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે. તમારું નામ? ભીમભાઈ. ભીમભાઈ, આજે આ ઘટના બની છે, ક્યાં ગામ બની ને શું ઘટના બની? જસાધાર. શું બન્યું? દીકરો પકડી ગયો. કોને? છોડીને. મારી છોડીની છોડીને. હા, કેટલા વર્ષની છે? એ તો 5 વર્ષની છે. ક્યાં ઈજા ક્યાં પહોંચાડી? ઈજા ગળે. ગળે. હાલ તમે ક્યાં લઈ આવ્યો છો? હું પાળા બાંધતો. હા, પાળા બાંધીને મેં ખપડીનો ઘા કર્યો તો મેકાવી દીધી. હા હા. નેડામાં લઈ દીધી. આ ઘટના ક્યાં ગામ બની? જસાધાર સેટલમેન્ટમાં જમીનમાં આવે. વન વિભાગને જાણ કરી તમે? હા, એ તાત્કાલિક આવી ગયા. ઓકે.